કે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એવી કોઈ જગ્યાએ ક્યાંય આજ્ઞા આપી નથી। સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીમાં જે આજ દિવસ સુધી કોઈ ભૂલ કાઢી શક્યું નથી। અને સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીની અંદર પહેલા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણનું ધ્યાન ધરીને એ શિક્ષાપત્રી લખી છે। પણ આજના દિવસે હું એ ચોક્કસ કહીશ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એમને એક વાત વિચારવાની જરૂર છે કે સ્વામિનારાયણ ભગવાને જે મંત્ર આપ્યો છે આપણને ગુરુ મંત્ર, એ ગુરુ મંત્રને આપણે જો જાપ કરતા હોઈ, એ મંત્રનો જો આપણે મહિમા સમજ્યા હોઈ, તો ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે તમે બ્રહ્મ સ્થિતિને પામો તોય પણ ભગવાન કૃષ્ણના તમે દાસ છો। આનાથી કોઈ મોટી વાત ન હોય। ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર ગાદી સ્થાપી છે, તો એ ગાદી સ્વામિનારાયણ ભગવાનની ગાદી નથી કહેવાતી, એ લક્ષ્મીનારાયણ દેવ ગાદી કહેવામાં આવે છે। એના આચાર્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ કહેવામાં આવે છે। આજે સ્વામિનારાયણ નામથી ભલે વડતાલની અંદર સ્વામિનારાયણ મંદિર કહેવાતું હોય, પણ ગવર્મેન્ટ અને ચેરિટી કમિશનરના રેકોર્ડે એ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ નોંધવામાં આવે છે। ક્રાંતિ લાવશે સનાતન ધર્મની અંદર, પણ ક્રાંતિની લહેર જો કોઈ ફેરાવશે તો એ નામ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજનું હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। માટે આજના પ્રસંગે સમર્થ સંત સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ આજથી 50 વર્ષ પૂર્વે જે આ સંપ્રદાયને સિદ્ધાંતો સ્થાપિત કર્યા છે, એ મુજબ આપણે વિરસદની અંદર સૌ સંકલ્પ કરી અને આગળ વધીએ। શબ્દો સાથે વિરમું છું। અસ્તુ। જય સ્વામિનારાયણ। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।